અંબાજી યાત્રાધામમાં નશીલા પદાર્થોનું ધૂમ વેચાણ. જનતા દસ્તક દ્વારા મોટા ગોરખ ધંધાનો પર્દાફાશ. ધર્મ અને ભક્તિનું પવિત્ર સ્થાન ગણાતા યાત્રાધામ અંબાજીમાં નશીલા પદાર્થોનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું હોવાનો શોકિંગ ખુલાસો થયો છે. જનતા દસ્તકના રિપોર્ટર દ્વારા કરાયેલા સ્ટિંગ ઓપરેશનમાં જૂની કાર્મેલ સ્કૂલની બાજુમાં વર્ષોથી ચાલતા તાડીના ધંધાનું ભાંડો ફૂટ્યું છે. સ્થાનિક લોકોએ આ અંગે પોતાનો ગુસ્સો વ્યક્ત કરતા કહ્યું હતું કે અમે વર્ષોથી આ ગેરકાયદેસર પ્રવૃત્તિ જોઈ રહ્યા છીએ, છતાં સ્થાનિક પોલીસ મૌન છે. વિડીયો સામે આવતા અંબાજી પોલીસ પર ગંભીર સવાલો ઊભા થયા છે. શું પોલીસે આંખ આડી કરી છે કે પછી જાણ હોવા છતાં અવગણના કરી છે? યાત્રાધામમાં ચાલતા ગોરખ ધંધા અંગે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. નશાના ધંધાથી યુવાનો બગડી રહ્યા છે અને યાત્રાળુઓમાં અંધશ્રદ્ધાનું વાતાવરણ સર્જાઈ રહ્યું છે. આ સમગ્ર ઘટનાને પગલે અંબાજી પોલીસ અને સ્થાનિક તંત્ર સામે લોકોમાં ગુસ્સો છે અને તાત્કાલિક કાર્યવાહીની માંગણી ઉઠી છે. નાગરિકો દ્વારા એવી માંગણી કરવામાં આવી છે કે આ ધંધાને તાત્કાલિક બંધ કરાવી દોષિતો સામે કડક પગલાં લેવા જોઈએ. હવે પ્રજાને સવાલ છે, શું અંબાજી યાત્રાધામ પોતાનું પવિત્રતાનું સ્થાન જાળવી શકે?